ખબરોમાં આગળ વધી અમરેલીની વાત કરીએ તો જિલ્લામાં ડીઝલની અછત અને પેટ્રોલ પંપો પર લાગી રહેલી લાંબી લાઈનો વચ્ચે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે। કલેક્ટરે લોકોને અફવાઓથી દૂર રહેવાની પણ અપીલ કરી છે। અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછતને લઈને ખેડૂતો અને વાહન ચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે। અનેક પેટ્રોલ પંપો પર ડીઝલ લેવા માટે લાંબી લાઈનો લાગી રહી છે। તો આ સમગ્ર મામલે વિકલ્પ ભારદ્વાજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નાગરિકોએ કોઈ પણ પ્રકારની અફવામાં ધ્યાન ના આપવું જોઈએ। કલેક્ટરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે અને સપ્લાય વ્યવસ્થા નિયમિત ચાલે છે। જિલ્લાના અંદર પેટ્રોલ અને ડીઝલના સપ્લાય તરત જ ચાલુ છે અને પેટ્રોલ અને ડીઝલના સફિશિયન્ટ પ્રમાણમાં સ્ટોક મોજૂદ છે। મારી બધા નાગરિકોથી અપીલ છે કે કોઈ પણ અફવાઓ ઉપર ધ્યાન ના આપે અને જેટલા ડીઝલની જરૂરિયાત છે એટલી ડીઝલની ખરીદી કરે। કોઈ પેનિક બાઇંગ કરવાની જરૂર નથી। અમારે ત્યાં તુરંત સપ્લાય ચાલુ છે, રેગ્યુલર સપ્લાય આવી રહી છે। ખેડૂતો કહી રહ્યા છે કે તેમને જે ડીઝલનો જથ્થો છે એ તમને વધુ મળવો જોઈએ એવી માંગ કરી રહ્યા છે, તો કોઈ આયોજન કરવું રાજ્ય સરકાર તરફ? રાજ્ય સરકાર તરફથી પણ જો ફ્યુલ સપ્લાય છે એના માટે નિરંતર પ્રયાસ કરી રહ્યા છે કે જેટલી જરૂરિયાત છે એટલા પ્રમાણમાં ડીઝલના જથ્થા ઉપલબ્ધ હોય અને સાથે સાથે કોઈ પણ બ્લેક માર્કેટિંગ અને સ્ટોક હોલ્ડિંગ ના કરે એના માટે અમારી મામલેદાર, ડેપ્ટી મામલેદારની ટીમો પણ સતત પેટ્રોલ પંપ ઉપર નિગાહ રાખી રહી છે અને વિઝિટ પણ કરી રહી છે। તો આપણે જણાવી દઈએ કે રાજ્ય સરકાર તરફથી અમરેલીમાં ડીઝલ અછત મુદ્દે કહેવામાં આવ્યું છે, લોકો અફવાઓથી દૂર રહે એમ કલેક્ટરે પણ નિવેદન કર્યું છે। સાથે આપણે જણાવી દઈએ કે રાજ્ય સરકાર તરફથી પૂરતો સપ્લાય ચાલુ છે। કલેક્ટર પણ લોકોથી અપીલ કરી રહ્યા છે કે તે લોકો અફવાઓથી દૂર રહે। પેટ્રોલ પંપ ધારકોને સૂચનાઓ પણ આપવામાં આવે છે, પરંતુ પેટ્રોલ પંપ ધારકોને પણ એક સીમિત માત્રામાં જ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે। તે લોકોને ગાઈડલાઇન્સ પણ આપવામાં આવે છે કે જે પણ ટ્રેક્ટર કે ટ્રક ધારકો છે, મોટા વાહનો ધરાવે છે, તે લોકોને સીમિત માત્રામાં જ પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવે। સીએનજીનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે દરેક જગ્યાએ, પરંતુ લોકો તરફથી આવા અફવાઓ ફેલાવવામાં આવી રહ્યા છે જેને કલેક્ટર તરફથી મના કરવામાં આવી રહ્યા છે।